કોઈ પણ વસ્તુ સાથે આ ચટણી ખાશો ને તો મજા જ પડી જશે. ભાખરી, થેપલા, પુડલા, રોટલો, ઢોકળા કોઈ પણ વસ્તુ સાથે ખાશો ને તો તેનો સ્વાદ વધારી દે ને તેવી આ ચટણી બને છે. તો સૌથી પહેલાં આપણે લસણને લઈ લેશું, તેને આ રીતે છીલી લેશું. તો આ ચટણી ઓલ ઇન વન છે. તમે એક વખત જો ટ્રાય કરશો ને તો તમે મજા પડી જાય ને એવી સરસ બને છે. તો લસણ મેં ફોલી લીધેલું છે, તમારે જેટલી બનાવવી હોય તેટલી બનાવી શકો છો. હવે આપણે એક ખાંડણી લઈ લેશું. તો મેં ખરા લીધેલું છે, તેમાં લસણને ખાંડી લેશું અને લાલ મરચું પાવડર એડ કરીશું અને આ રીતે ખાંડીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો સરસ એવું થઈ ગયું છે. તો હવે એક આપણે કડાઈને લઈ લેશું અને તેને ગેસ ઉપર ચડાવીને તેમાં તેલ એડ કરીશું. તો તેલ આમાં થોડુંક વધારે એડ કરવાનું છે. થોડુંક આપણે જીરું એડ કરીશું, હિંગ પાવડર અને લસણવાળી જે ચટણી બનાવેલી છે તે એડ કરીશું. બળી ન જાય એટલે થોડું એવું જ પાણી એડ કરીશું. ધાણા જીરા પાવડર, હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી વસ્તુને સરસ રીતે હલાવી લેશું. થોડી વાર માટે આ રીતે લો ફ્લેમ ઉપર કરીશું. હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું, ગરમ મસાલા પાવડર થોડો એડ કરીશું અને તેને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી થવા દેશું. ત્યાં સુધીમાં આપણે કોથમરીને ચોપ કરી લેશું. તો આ રીતે બારીક એવી કટ કરી લીધેલી છે. તો હવે એમાં આપણે એડ કરી દેશું અને આ રીતે તેલ છૂટું પડી જાય એટલે આપણી ચટણી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જ્યારે લીંબુ કે ખાંડ કે કંઈ પણ એડ કરવું હોય તો તમે પાછળથી એડ કરી શકો છો. તો ચટાકેદાર ઓલ ઇન વન એવી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.